વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશનની બાજુમાં ગેડી ગેટ પાસે જે ખોદકામ કરવામાં આવે છે, જો ફાઇબરના વાયર નાખવામાં આવતા હોવાથી રોડને નુકસાન થાય છે, તો શું કોર્પોરેશન આ જીઓ ફાઇબર વાળાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કે નહીં? હાલ રોડ રસ્તા પર આવેલા ગેડી દરવાજા પાસે વાહન વ્યવહાર આવવા જવામાં તકલીફ પડતા કોઈપણ જાતની સેફટી વગર જીઓ ફાઇબરના કોન્ટ્રાક્ટરે જાહેરમાં રોડના ખોદકામ કરેલ હોવાથી વાહનને આવવા જવામાં તકલીફ પડી રહી છે। વગર સેફટી વાહન ચાલકને કંઈ પણ નુકસાન થાય તો જવાબદાર કોણ? કોર્પોરેશન કે જીઓ ફાઇબરના કોન્ટ્રાક્ટર?